આકાશથી ફરે ત્રણ બ્રહ્મ આવે, ચિદાનંદ બ્રહ્મ, શિવ બ્રહ્મ અને પરબ્રહ્મથી પરમાત્માનો દેશ. તો એ પરમાત્માના દેશને આપણે બોર્ડમાં દોરવી છીએ સમજવા માટે. દોરીએ કહેવો નથી, પણ સમજવા માટે આપણે બોર્ડમાં દોરવી. તો આ પરમાત્માના દેશમાં અમરલોકમાં આપણે દુઃખ માગો તોય ન મળે. કુદરતી આપણને મહાસુખ મળે, દુઃખ માગવાથી મળતું નથી. એવા અનંત આપણા જીવને મહાસુખ મળે. અને એની અંદર બીજો દેશ કયો દેશ? તો આ વનકાળ દેશ. આ વનકાળ દેશની અંદર આપણા બધાના જીવ એટલે કે જીવ બ્રહ્મપદમાં પેલા 5 તત્વ નતા. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, નતા ચાંદા, નતા સૂર્ય, નતા નોલક તારા. તે દિવસના પરમાત્માનો દેશ અને આપણા જીવ આ પહેલેથી 3 અમર. એક પરમાત્મા અમર, પરમાત્માનો દેશ અમર અને આપણા જીવ અમર. જે ઘટોઘટમાં જે જીવ વસી રહ્યો છે, જીવ તો અમર કે નહીં? આ શરીર અત્યારે મરવા વાળું આપણને મળ્યું છે, જીવ અમર છે. તો આદિથી આપણો જીવ ક્યાં હતો? જીવ બ્રહ્મપદમાં. અહીંયા કણે સુખય નહોતું અને દુઃખય નહોતું, પણ મહાસુખની ચાહના હતી આપણા જીવને. પણ આપણે કેવા સુખ જોતા આપણને નથી ખબર. બેઠા હતા આપણે પરમાત્માના દેશની બોર્ડરમાં. આપણા બધાના જીવ ક્યાં હતા? તો પરમાત્માના દેશની બોર્ડરમાં જ બેઠા હતા. પણ એ પરમાત્માના દેશમાં જઈ શક્યા કેમ નહીં? મહાસુખી કેમ ન બની શક્યા? કેમ કે આપણા જીવને રે માયા હતી. રૂપ, રસ, સ્પર્શ, શબ્દ અને ગંધ અને મન, આ વિકારી મન 5 આત્મા આપણા જીવને રે હતા. એટલે આપણે પરમાત્માના દેશમાં જઈ શક્યા નહીં અને પરમાત્મા આપણને ન લઈ ગયા. પરમાત્માને મહાસુખ દેવું હતું ને આપણે મહાસુખ લેવું હતું, પણ આ મન 5 આત્મા માયા હોવાના કારણે આપણે દેશમાં જઈ શક્યા નહીં. પણ અમુક લોકો માયા કોને સમજે? દીકરા, દીકરી, માવતર, કુટુંબ, સમાજ, ધંધો, નોકરી, ખેતી, વાડી, હોનું, ચાંદી, બંગલા, આને કોઈ મનુષ્ય માયા સમજે. અને એ માયા સમજે ને સંસાર છોડીને વ્યા જાય, પરિવારનો ત્યાગ કરી દે. પણ એ માયા તો સ્થૂળ માયા હતી. એ ભક્તિમાં આપણને કોઈ આડું ન આવે. દીકરા, દીકરી, માવતર, બંગલા, ગાડી, એ આપણને જે ભક્તિ કરતા આપણને ભક્તિ કરવા દે સંસારમાં. પણ મૂળ માયા મન આપણને ભક્તિમાં આડું આવે. કેવી રીતે ભક્તિમાં આડું આવે? મન માને તો ભક્તિ કરે, મન માને તો રામ નામ લે, અને મન માને તો સત્સંગમાં બેસે. કે ભાઈ મારું મન માનતું નથી આ સત્સંગમાં, તો ઊભા થઈને વિયા જાય. હમણાં જો ઘડીક સત્સંગ હાલશે ને એટલે અમુકનું મન માનશે નહીં કે મારું મન માનતું નથી આ સત્સંગમાં, એટલે ઊભા થઈને વિયા જાય કે નહીં? તો બધાની અંદર મન બેઠેલું છે. કેવી રીતે? આ સમજવા માટે આ મન આપણે દોરવી. આ બધાની અંદર મન બેઠેલું છે. 5 આત્મા કયા? આંખથી જોવું, નાકથી સુગંધ લેવી, જીભથી સ્વાદ લેવો, કાનથી સાંભળવું અને શરીરથી સ્પર્શ કરવું. આવી આપણી અંદર આ માયા છે. હવે માયા ક્યારે અલગ થાય છે? જ્યારે આપણે આદિ સદગુરુ સુખરામજી મહારાજના શરણ લઈશું. એ સદગુરુ સુખરામજી મહારાજ આવતા જતા શ્વાસમાં સમરણ બતાવશે. એ જ્યારે રામ નામનું સ્મરણ કરશું ત્યારે નાભીમાં 5 આત્મા આપણા છૂટા પડશે, જીવતા. નાભીમાં 5 આત્મા છૂટા પડશે. અને મન આપણું ક્યાં છૂટું પડશે? આ ત્રિકુટીમાં જ્યાં આપણે ચાંદલો કરવી ને, અહીંયા 3 નદીઓનો સંગમ થાય. ઈંગલા, પિંગલા અને સૂક્ષ્મણા, ગંગા, જમુના અને સરસ્વતી. અહીંયા આપણો જે સ્નાન કરે અહીંયા આપણા કર્મ ધોવાય અને માયાવી મન પણ ત્યાં છૂટું પડી જાય. હવે આપણો જીવ બની જો કોરો. આ જીવને પણ દોર્યા કહેવા નથી, પણ સમજવા માટે. જેમ કોઈ પણ શરીર છોડશે તો આપણે કોઈ જીવ ભાળતા નથી. જીવ પણ નિરાકાર, એમ પરમાત્મા પણ નિરાકાર. તો આપણો જીવ બની જો કોરો. કોના આધારે? સદગુરુના શરણ લીધા, આવતા જતા રામ નામનું સ્મરણ કર્યું, 5 વાસના નાભીમાં છૂટા પડ્યા, મન આપણું ત્રિકુટીમાં છૂટું પડ્યું. હવે શરીર તો એક દિના સમયે છોડવું પડશે. સામાન્ય કદાચ 100 વર્ષની આયુષ્ય હોય તો એક દિના સમયે શરીર તો છૂટશે. હવે આમાંથી આ જીવ નીકળશે. આ જીવ કેવો? અમર. શરીર કેવું? મરવા વાળું. તો અમર જીવને પછી જમના તેડા ન લેવા આવે. અમર લોકથી અમર ફરિશ્તા આપણા જીવને લેવા આવે. પણ કઈ વિધિથી સ્મરણ કર્યું? સદગુરુની વિધિથી સ્મરણ કર્યું. એટલે કોરો બ્રહ્મ બની ગયો. એટલે એને અમર લોકથી 52 ગદી વિમાન અને અમર ફરિશ્તા આપણા જીવને લેવા આવે. અને ક્યાં લઈ જાય? તો અમર લોકમાં. અમર લોકમાં આપણા જીવને 1200 ફૂટનું શરીર પ્રાપ્ત થાય. કેટલા ફૂટનું શરીર? 1200 ફૂટનું શરીર પ્રાપ્ત થાય. જેમ અહીંયા મૃત્યુલોકમાં કેવડું શરીર છે આપણું? 5 ફૂટનું, 100 ફૂટનું, 7 ફૂટનું, વધીને કોઈનું 8 ફૂટનું શરીર હોય. કેમ ક્યાંય હજ છે, આકાશ અને ધરતી સુધીની હજ છે, એટલે વધીને કોઈનું 8 ફૂટનું શરીર હોય. પણ અમરલોકની કોઈ હદ નથી. આ તો આપણે સમજવા માટે અમરલોક દોર્યો છે કે આવડો અમરલોક, પણ અમરલોક તો વિશાળ છે, જબરો છે.
એ અમર લોકમાં આપણા જીવને 1200 ફૂટનું શરીર મળે ને 1200 ફૂટના શરીરથી આપણો જીવ સુખ લે અને આપણા એક એક જીવને હોળ હોળ મકાન મળે. એ કેવા બનેલા અમર લોકમાં? હીરા, મોતી, માણેક, રત્ન, પદ્મ, લાલ એનાથી બનાયેલા હોય મકાન બનેલા છે આપણી માટે. મકાન અમર અને આપણે અમર. અને અહીંયા કણે જુઓ તમે, સામાન્ય મકાન આપણે એક જ છે. મકાન એક જ છે. 4 ભાઈઓ હોય, 3 ભાઈઓને ભાડે રહેવા જવાનું, એક ભાઈને જ મકાન પ્રાપ્ત થાય. ઈચ્છા તો 4 ભાઈઓની કે મારે જાજા મકાન હોવો જોઈએ, એક મકાન અહીંયા હોવું જોઈએ, એક મકાન અહીંયા હોવું જોઈએ, એક મકાન હોય ને ઈચ્છા કે જાજા મકાન ઈચ્છા છે, પણ અહીંયા ઈચ્છા પૂરી થવાની નથી. સામાન્ય અહીંયા આપણે ભાડે રહેવી છીએ ને આપણું મકાન બને છે. હવે મકાન બનાવતા બનાવતા આપણું ગઢ પણ આવી જાય. મકાન બની દીધું, આપણે જવાનો સમય થયો. મહેનત કેટલી કરી? આખી જિંદગી મકાન બનાવવામાં મહેનત કરી. સુખ ખાલી કેટલું લીધું? રહેવાનું. પણ પૂરતું રહી શક્યા નહીં. મકાન બની દીધું, આપણે જવાનો સમય થયો, પૂરતું રહી શક્યા નહીં. તો આઈને આપણે સુખ બનાવવા પડે છે મૃત્યુ લોકમાં. મહેનત કરીને, કષ્ટ કરીને, પરસેવો વાળીને એ સુખ બને તોય અને ન બને તોય. મૂળ આયા કણે આપણે સુખ દુઃખ આ મૃત્યુ લોકમાં છે. તો હવે આવો માનવ દેહ હતો નહીં આપણી પાસે. જીવ બ્રહ્મ પદમાં હતા ત્યારે સૂક્ષ્મ શરીર હતું. એ સૂક્ષ્મ શરીરથી આપણે અમર લોકમાં જઈ શકતા નતા. તો પરાત્પરી પરમાત્મા દેહ અમર પુરુષ અવિનાશી આ એક એક જીવને આવો માનવ દેહ મળશે, ભજન કરશે, કોરો બ્રહ્મ બનશે અને દેશમાં મહાસુખી બની જશે. એની માટે પરાત્પરી પરમાત્મા દેહ અમર પુરુષ અવિનાશીએ સૃષ્ટિની રચના કરી આપણા જીવને મહાસુખ દેવા માટે. તો કેવી રીતે રચના કરી? તો પ્રથમ પહેલા વનકાળને પરમાત્માએ પુરુષનું સ્વરૂપ આપ્યું અને વનકાળ અરે જે ઈચ્છા હતી, ઈચ્છાને પ્રથમ આ સ્ત્રીનું સ્વરૂપ આપ્યું. હવે આ બેને સંસાર કરવાની રીત શીખડાઈ પરમાત્માએ. આ જે સસ્વરૂપ રામ લખ્યું છે એને આપણે સમજવા માટે પરમાત્મા સમજવી, કારણ કે પરમાત્મા તો બધાથી પર છે એટલે આપણે પરમાત્મા સમજવી. તો વનકાળ પુરુષ અને ઈચ્છા માતા બેને સંસાર કરવાની રીત શીખડાવી. સંસાર કર્યો. સંસાર કરતા શિવ બ્રહ્મનો જન્મ થયો. શિવ બ્રહ્મથી ચિદાનંદ બ્રહ્મનો જન્મ થયો. ચિદાનંદ બ્રહ્મથી મહાતત્વનો જન્મ થયો અને મહાતત્વથી 5 તત્વનો જન્મ થયો. 5 તત્વ એટલે આકાશની ઉત્પત્તિ, વાયુની ઉત્પત્તિ, અગ્નિ, જળ અને પૃથ્વી. આ 5 તત્વની ઉત્પત્તિ થઈ. પછી શક્તિની ઉત્પત્તિ થઈ, જેને આપણા જેવું શરીર ધારણ કર્યું. એટલે આપણે બધાય શક્તિ સુધી ઓળખી છે, શક્તિ સુધી જાણી છે. શક્તિથી આગળ બીજું કાંઈ છે નહીં. પણ શક્તિથી મોટા 5 તત્વ, કારણ કે આપણે જેવો આકાર ધારણ કર્યો એટલે આપણે શક્તિને જ ઓળખી છીએ, આમને કોઈને ઓળખતા નથી. આ નિરાકારી સૃષ્ટિ છે, આને નિરાકાર કહેવાય. આને કોઈને આકાર કહેવાય નહીં, પણ સમજવા માટે આકૃતિ દોરી છે. આ નિરાકારની ભક્તિ કરી કોને? ગોપીચંદ, ભરતરી, ગોરક્ષનાથ અને મછીધરનાથ, જે અલખ નિરંજન, અલખ નિરંજન. આવો કદાચ કોઈ તમે શબ્દ સાંભળ્યો હોય તો એ નિરાકારની ભક્તિ કરીને ક્યાં આવી ગયા? નિરાકારના દેશમાં. ગોપીચંદ, ભરતરી, ગોરક્ષનાથ અને મછીધરનાથ. હવે શક્તિ સુધી જાણે એટલે આપણે શક્તિને મોટા સમજવી છીએ, પણ શક્તિથી મોટા 5 તત્વની ઉત્પત્તિ થઈ જાય. આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. 5 તત્વથી મોટું કોણ? તો મહાતત્વ, ચિદાનંદ બ્રહ્મ, શિવ બ્રહ્મ, ઈચ્છા માતા, વનકાળ, પાર બ્રહ્મ પિતા અને પરમાત્મા. અહીંયા સુધી આપણું આ કુળ છે અને કુળના દેવતા આ છે. પણ આપણે કુળના દેવતા કોને સમજવી? શક્તિ સુધી. આમને કોઈ ઓળખતા નથી, કારણ કે નિરાકારી સૃષ્ટિ છે એટલે આમને કોઈ જાણતા નથી. તો મહાતત્વ નિરાકારમાંથી આકાર ધારણ કર્યો અને શક્તિને શબ્દ બોલ્યો કે હે શક્તિ, તને પરમાત્માના દેશથી હુકમ છે, આદેશ છે. આ જીવને સુખ નથી, દુઃખ નથી, મહાસુખલીની ચાહના છે, બેઠો છે અમરલોકની બોર્ડરમાં. પણ આ જીવની અરે મન 5 આત્મા આ માયાઓના કારણે પરમાત્માના દેશમાં જઈ શકતો નથી. એની માટે તમે એક એક જીવને મનુષ્ય દેહ મળે તો તમે કાંઈક એવી રચના કરો. તો શક્તિએ પાછો નિરાકર પડી ગયો મહતત્વ. અને પછી શક્તિએ તો ચિંતન કર્યું કે મારો દાસ, મારો સેવક, મારો માલિક તો કોઈ છે નહીં. મને પરમાત્માના દેશથી હુકમ તો આવી ગયો, પણ જ્યાં જોઈ ત્યાં પૂરું બ્રહ્મજલ દેખાય છે. મારો દાસ, મારો સેવક, મારો માલિક તો કોઈ છે નહીં, કોઈ પુરુષ તો છે નહીં. તો એવું મનોમન ચિંતન કર્યું શક્તિએ પુરુષનું. તો ચિંતન કરતા બ્રહ્મજલમાંથી ઈંડું નીકળ્યું. ઈંડામાંથી સુતેલા વિષ્ણુની ઉત્પત્તિ થઈ. સુતેલા વિષ્ણુ નાભીમાંથી કમળ ચડ્યું આકાશમાં. કમળમાં બ્રહ્માની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માની ભૃગુટીમાંથી મહાદેવ કહેતા શંભુની ઉત્પત્તિ થઈ. પછી બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ 3 હતા. શક્તિ એકલા હતા તો એમને 3 રૂપ ધારણ કર્યા. માયાથી
નકલમાં તો બ્રહ્મા રે સાવિત્રી, વિષ્ણુ આરે લક્ષ્મીજી અને મહાદેવ ગૌરી પાર્વતી